નમસ્કાર મિત્રો, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લિંગ નિષેધની ઘટનાનો અભ્યાસ કરેલો, જેમાં લિંગ નિષેધની ઘટના અને મધમાખી અને માનવની અંદર લિંગ નિષેધ વિશે અભ્યાસ કરેલો. અહીંયા બીજા એક ટૉપિક સાથે આજે આપણે એક નવા લેક્ચરની શરૂઆત કરીએ. તો વિકૃતિ, મ્યુટેશન્સ. તો વિકૃતિ એક એવી ઘટના છે કે જે ડીએનએના જે અનુક્રમણ હોય ડીએનએનો, એ અનુક્રમણમાં વૈકલ્પિક બદલાવ થાય અને વૈકલ્પિક બદલાવ થવાને કારણે સજીવના જે જનીન પ્રકાર છે એ જનીન પ્રકાર અને તેના સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન થાય છે. એના જનીનમાં તો ફેરફાર થાય સજીવના, પણ સાથે સાથે એનો જે દેખાવ સ્વરૂપ હોય એમાં પણ ફેરફાર જોવા આવે છે. તો આપણે જોઈ ગયા કે ડીએનએમાં વિવિધતા પુનઃસંયોજનની ક્રિયા દરમિયાન જોવા મળે છે. વ્યતિકરણની ઘટના થાય ત્યારે પુનઃસંયોજનની ઘટના થાય છે. પુનઃસંયોજન ઘટના દરમિયાન ડીએનએમાં વિવિધતા આવે છે, પણ પુનઃસંયોજન સિવાય વિકૃતિ પણ એક એવી અસાધારણ ઘટના છે કે જેમાં ડીએનએમાં વિવિધતા જોવા મળે છે. આપણે જોઈ ગયા અહીંયા 11મા ધોરણની અંદર કે રંગસૂત્રો છે, રંગસૂત્રો છે અને રંગસૂત્રોની અંદર આ જે રંગસૂત્રિકાઓ છે, એ રંગસૂત્રિકાઓમાં આવી રીતે કૃંતલ આકારે ગોઠવાયેલી અહીંયા ડીએનએની શૃંખલા જોવા મળે છે. આવા ડીએનએની શૃંખલા જોવા મળે છે અહીંયા. એટલે કે પ્રત્યેક રંગસૂત્રિકાઓમાં એક છેડેથી બીજા છેડા સુધી સળંગ ગૂંચળાવાળી ડીએનએની કૃંતલ આવેલી છે. આપણે 11માનો અભ્યાસ કર્યો અહીંયા. તો આવા જે ડીએનએ છે, આની વાત કરીએ આપણે કે આ ડીએનએ છે અને મોડિફાઈડ કરીએ આપણે, તો આ ડીએનએની એક શૃંખલા છે, આ ડીએનએની બીજી શૃંખલા છે. તો આ જે ડીએનએ છે એ ડીએનએનો ખંડ છે, અને ખંડ કહીએ આપણે, કૃંતલ કહીએ છીએ. તો ડીએનએનો ખંડ લોપ થાય એટલે કે ડિલેશન થાય, દૂર થઈ જવું, અથવા તો ડુપ્લિકેશન થાય એટલે કે દ્વિગુણન થાય, ડબલ થાય, તો રંગસૂત્રોમાં ફેરફાર પ્રેરે છે. એટલે કે આ ડીએનએની અંદર ફેરફાર થાય, કાં તો લોપ થાય એટલે દૂર થયું, અથવા તો ડુપ્લિકેશન થાય, દ્વિગુણન થાય, તો જનીન ડીએનએમાં ફેરફાર થાય છે. અને ડીએનએમાં ફેરફાર થાય તો રંગસૂત્રોમાં ફેરફાર થાય છે. કારણ કે આ જે જનીનો છે ડીએનએ એ રંગસૂત્રો પર આવેલા છે, એટલે જનીનમાં ફેરફાર થાય એને કારણે રંગસૂત્રોમાં ફેરફાર થાય છે. અને રંગસૂત્રોમાં જો આવો ફેરફાર થાય, એ ફેરફાર અસાધારણ અનિયમિતતાઓ જોવા મળે. સજીવોની અંદર રંગસૂત્રોમાં ફેરફાર થવાને કારણે અસાધારણ જે વિપતન અથવા તો ફેરફાર કહીએ આપણે, એ જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કેન્સરના કોષો એ આવા જનીનની ખામીયુક્ત કેન્સરગ્રસ્ત કોષોને માં હોવાને કારણે આવા પ્રકારના કેન્સર જોવા મળે છે આપણે અહીંયા. આ ઉપરાંત ડીએનએ આપણે જોઈ ગયા કે ડીએનએ બંધારણની અંદર એડેનિન અને ગ્વાનિન ડબલ બે બંધથી જોડાયેલી હોય, એક જોડ હોય, અને નાઇટ્રોજન બેઝની જોડ કહીએ છીએ આપણે, બેઝ જોડ કહીએ છીએ. એવી રીતે સી અને ટ્રિપલ બોન્ડ જી એટલે સાઇટોસિન અને ગ્વાનિન, આવું 11માં આપણે જોઈ ગયા. તો અહીંયા ડીએનએની આ જે નાઇટ્રોજન બેઝની જે જોડ છે, એ જોડમાં જો પરિવર્તન આવે અને વિકૃતિ થાય તો એને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ. પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે પોઈન્ટ મ્યુટેશનની વ્યાખ્યા એવી રીતે લખી શકાય કે ડીએનએની એક બેઝ, કોઈ પણ એક બેઝમાં થતા પરિવર્તનને કારણે વિકૃતિ પ્રેરાય છે, એ વિકૃતિને પોઈન્ટ મ્યુટેશન તરીકે આપણે એને ઓળખીશું. અને તેનું એક સામાન્ય ઉદાહરણ તરીકે આપણે સિકલ સેલ એનિમિયા રોગ છે, એનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરની અંદર દર્શાવીશું આપણે. એટલે સિકલ સેલ એનિમિયાને પોઈન્ટ મ્યુટેશન એક ઉદાહરણ તરીકે આપણે એને જોઈશું કે એક જ નાઇટ્રોજન બેઝની જોડમાં ફેરફાર થઈ જાય એને કારણે રોગ નિર્માણ થતો જોવા મળે છે આપણને. આમ ડીએનએની બેઝમાં લોપ અથવા દ્વિગુણન એ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન નિર્માણ કરે છે, જેનો અભ્યાસ આપણે હવે પછીના 6ઠા ચેપ્ટરની અંદર આપણે કરીશું. વિસ્તૃત રીતે એનો અભ્યાસ ત્યાં કરીશું. આમ વિકૃતિ જે થાય છે, આ જે ફેરફારો જોવા મળે છે જનીનની અંદર, એ જે વિકૃતિ છે એના માટે કેટલાક ભૌતિક કારકો પરિબળો જવાબદાર હોય છે, કેટલાક રાસાયણિક પરિબળો જવાબદાર હોય છે. અને આવા પરિબળો અથવા કારકોને આપણે મ્યુટાજન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે મ્યુટાજન્સ એટલે વિકૃતિ માટે જવાબદાર ભૌતિક કે રાસાયણિક કારકો
ને મ્યુટાજન તરીકે ઓળખીશું આપણે. ઉદાહરણ તરીકે જોઈએ જાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો એ સજીવમાં વિકૃતિ પેદા કરે છે, તેથી આપણે એને અલ્ટ્રાવાયોલેટ કિરણોને આપણે મ્યુટાજન્સ તરીકે ઓળખીશું એને. આમ વિકૃતિ વિશે અહીંયા થોડીક ટૂંકમાં માહિતી આ ચેપ્ટરની અંદર આપણે આપેલી. જનનિક અનિયમિતતાઓ, જીનેટિકલ ડિસઓર્ડર્સ, અથવા એના આપણે એમાં વંશાવળી પૃથ્થકરણ વિશે આપણે અભ્યાસ કરીએ, એનાલિસિસ. તો આવા વંશાવળી પૃથ્થકરણ છે એ પૃથ્થકરણનો આપણે અહીંયા એની જુદા જુદા સંકેતો અને તેની વ્યાખ્યા વિશે અભ્યાસ કર્યા આપણે. તો આપણે જોઈએ કે મેન્ડલના સંશોધન થયા, એના કાર્યો કર્યા, અને એ કાર્યો પછી સંશોધન પછી અન્ય જે સજીવો પર આનુવંશિકતાના પ્રયોગો કરેલા, એના પછી હવે મનુષ્યમાં વારસાગત લક્ષણોનો પૃથ્થકરણ કરવાનો અભ્યાસની શરૂઆત થઈ. તો પરંતુ મેન્ડલે જે વટાણાનો પ્રયોગ કરેલો કે અન્ય વૈજ્ઞાનિકોએ અન્ય સજીવો પર પ્રયોગો કરેલા, એને જે તુલનાત્મક સંકરણ હતો, એવા તુલનાત્મક સંકરણના પ્રયોગો મનુષ્ય માટે શક્ય બન્યા નહીં, સંભવિત બન્યા નહીં. કારણ કે મનુષ્યનું જીવનચક્ર લાંબુ હતું, મનુષ્ય એક જ સંતતિ નિર્માણ કરતી હતી, એટલે વધારે સંતતિ લક્ષણો દર્શાવતી સંતતિ પણ આપણે અભ્યાસ કરી શકતા ન હતા. આવા બધા જુદા જુદા કારણોસર મનુષ્યમાં આ જે તુલનાત્મક સંકરના જે પ્રયોગો દર્શાવેલા અન્ય સજીવો કે વટાણા ઉપર, એ અહીંયા શક્ય બન્યું નહીં. તો મનુષ્યનો અભ્યાસ કેવી રીતે કરવો આનુવંશિકતાનો? તો એના માટે આપણે એક જ વિકલ્પ બાકી રહે કે તેનો જે વિશિષ્ટ લક્ષણ હોય, એ વિશિષ્ટ લક્ષણો આનુવંશિકતાના સંબંધમાં એનો જે આખો વંશ હોય, એટલે કે દાદા હોય, પિતા હોય, પૌત્ર હોય, આના જે લક્ષણો હોય એ લક્ષણોનો અભ્યાસ કરવો પડે. એટલે કે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે, અને આવા જે લક્ષણોનો આપણે અભ્યાસ કરીએ છીએ પેઢી દર પેઢી, એને જ વંશાવળીના પૃથ્થકરણ તરીકે ઓળખીએ છીએ. તો વંશાવળી પૃથ્થકરણની વ્યાખ્યાનો જોઈએ આપણે તો કે માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક જ લક્ષણની નોંધ રાખવામાં આવે તો તે બાબતને આપણે વંશાવળી પૃથ્થકરણ તરીકે ઓળખીએ છીએ. ફરીવાર વ્યાખ્યા આપણે જોઈએ કે માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી, પેઢી દર પેઢી અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવામાં આવે તો તે બાબતને આપણે વંશાવળી પૃથ્થકરણ તરીકે ઓળખીએ છીએ. અને વંશાવળી પૃથ્થકરણની અંદર આખું ફેમિલી ટ્રી, એટલે કે વંશવૃક્ષ તરીકે કોઈક એક વિશિષ્ટ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે, એમાં જોવા મળે છે કે નથી જોવા મળતું. આમ હ્યુમન જીનેટિક્સની અંદર, એટલે કે માનવ જનીનમાં વંશાવળીનો અભ્યાસ એક ખૂબ જ મહત્ત્વનું ઉપકરણ તરીકે આપણને સાબિત થયું અહીંયા, કે કોઈક વિશિષ્ટ લક્ષણ હોય તેનું, અથવા તો અસામાન્ય હોય, કોઈ રોગ જોવા મળતો હોય ફેમિલીની અંદર, તો એ તમામનો તપાસનો એનો અભ્યાસ કરવા માટે એનો વંશાવળી પૃથ્થકરણનો અભ્યાસ કરવામાં આવ્યો. તો વંશાવળી પૃથ્થકરણની અંદર કેટલાક સંકેતો દર્શાવવામાં આવે છે, સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા સંકેતો આપણે અહીંયા દર્શાવેલા છે. આપણે સંકેતો જોઈએ તો નર છે, નરને હંમેશા ચોરસની અંદર દર્શાવવામાં આવે છે. આ નર ખાલી અંદર જ્યારે એને વચ્ચે ઘાટું કરી દઈએ આપણે તો અસરગ્રસ્ત નર છે, અસરગ્રસ્ત નર છે, કોઈ રોગ લાગુ પડ્યો હોય તેવો રોગ તરીકે. એવી રીતે માદાને વર્તુળથી દર્શાવવામાં આવે છે, ગોળ રાઉન્ડથી, અને ખાલી હોય તો સામાન્ય માદા કહીશું, અંદર ઘાટું કરેલું હોય તો એ અસરગ્રસ્ત માદા તરીકે ઓળખાશે. અને આપણે સંતતિની અંદર કોઈ લિંગ ના દર્શાવાય, દાખલા તરીકે 5 સંતતિ નિર્માણ પામેલી છે તો પુત્ર છે કે પુત્રી છે એવું ન દર્શાવવું હોય, એટલે કે લિંગનો ઉલ્લેખ ન કરવો હોય, તો આવી રીતે આપણે દર્શાવીએ છીએ. અને એની અંદર સંખ્યા લખીએ છીએ, એ અહીંયા આવી દે કે 5 સામાન્ય સંતતિ છે, એ સંતતિ દર્શાવવા માટે આપણે આવા દર્શાવીએ છીએ. અને જો આવી સંતતિ અસરગ્રસ્ત હોય તો આપણે એને ઘાટું આવી રીતે દર્શાવીએ છીએ. આમ નર અને માદા કહ્યું છે. ત્યારબાદ નર અને માદા લગ્ન કરે, એટલે કે મૈથુન, બંને વચ્ચે પ્રજનનની ક્રિયા થાય, ત્યારે આ પુરુષ છે નર, આ સ્ત્રી છે, તો બંને વચ્ચે આડી લીટી દોરવામાં આવે છે, જે દર્શાવે છે કે તેમના વચ્ચે મૈથુન અથવા તો લગ્ન શક્ય બન્યા છે. પરંતુ જો સમરક્ત હોય, એક જ પેઢીની સંતતિઓ વચ્ચે જો સંકરણ કરવા તો મૈથુન કરવામાં આવે, સંબંધીઓ વચ્ચે મૈથુન થતું હોય તો એને ડબલ લીટીથી દર્શાવવામાં આવે છે. આ સિંગલ લીટીથી દર્શાવેલું છે, અહીંયા આ ડબલ લીટી દર્શાવેલી છે. એટલે ડબલ લીટી દર્શાવેલી છે, ડબલ લાઈન છે, એનો અર્થ આપણે સંબંધીઓ સાથે મૈથુન ક્રિયા દર્શાવે છે, અને આ અન્ય સાથે મૈથુન દર્શાવે છે એવું દર્શાવે. એટલે આ બંનેનો ધ્યાન રાખવાનું. એ જ રીતે આવો ચાર્ટ દોરેલો હોય તો પહેલાં પિતૃઓ દર્શાવેલા હોય છે,
અને એને બંને આડી લીટી દોરીએ એટલે બંને વચ્ચે મૈથુન અથવા લગ્ન થયેલું છે એવું કહેવાય, અને આમ ઊભી લીટી દોરીએ ત્યારે એની સંતતિનો ઉલ્લેખ કરવામાં આવે છે, અને એ સંતતિની અંદર ડાબીથી જમણી બાજુ જઈએ આપણે તેના જન્મના અનુસાર એનો ક્રમ આપવામાં આવે છે. 1 2 3 4 સંતતિ હોય તો અહીંયાથી આપણે દર્શાવીએ કે 2 પુત્રો અને 2 પુત્રી, એવી રીતે અહીંયા દર્શાવવામાં આવે છે. એવી રીતે જો રોગગ્રસ્ત શિશુ હોય તો નર શિશુવાળા જે પિતૃરોગથી હોય, પ્રચ્છન્ન રોગ હોય, પિતૃમાં જોવા ના મળતો હોય પણ પુત્રમાં જોવા મળતો હોય, તો એવા રોગ આવી રીતે આપણે દર્શાવીએ કે નર શિશુવાળા પિતૃરોગથી પ્રભાવિત હોય છે અહીંયા. અને આગળ કીધું તેમ લિંગનો ઉલ્લેખ ના કરવો હોય સંતતિની અંદર, અને આવી રીતે દર્શાવે. અંદર જેટલા આંકડા છે એટલી સંતતિ દર્શાવે. 5 હોય તો 5, 6 હોય તો 6, 8 હોય તો 8, એ રીતે આપણને દર્શાવે છે. આમ વંશાવળી પૃથ્થકરણની અંદર આવા સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, સંકેતો MCQની અંદર જુદા પણ પૂછાય છે, અને હવે પછીના લેક્ચરની અંદર જે આપણે રોગો વિશે અભ્યાસ કરીશું, અનિયમિતતાઓ વિશે અભ્યાસ કરીશું, એની અંદર વંશાવળીના નકશા દોરીશું, ત્યારે આ બધી જ માહિતી ખૂબ જ અગત્યની આપણને પુરવાર થશે. એટલે પહેલાં આ માહિતી, આ સંકેતોને આપણે તૈયાર કરી લેવા અહીંયા. ત્યારબાદ કે આપણે જોઈ ગયા કે કોઈપણ સજીવનું કોઈ લક્ષણ હોય, એ લક્ષણ તેના રંગસૂત્ર પર જોવા મળતા, આગળ કીધું તેમ રંગસૂત્ર પર જોવા મળતા DNA પર એક અથવા તો એક કરતાં વધારે જનીનો દ્વારા નિયંત્રિત જોવા મળે છે. આમ DNA જે છે આનુવંશિક માહિતીનો વાહક છે, એટલે પેઢી દર પેઢી જે આનુવંશિક માહિતી હોય છે, લક્ષણો, એનું વહન કરે છે અહીંયા, અને તે પણ કોઈપણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થયા કરે છે. એટલે દાદાના લક્ષણો પિતામાં, પિતાના લક્ષણો પુત્રની અંદર આવે છે. પરંતુ ક્યારેક કેવું બને છે કે તેમાં પરિવર્તન કે રૂપાંતરણ થઈ જાય છે, એને જ આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે મનુષ્યમાં એવા કેટલાક વિકારો અથવા વિકૃતિઓ હોય છે, આપણને જોવા મળે છે, કે જેનો સંબંધ કાં તો રંગસૂત્ર પર જોવા મળે છે, કાં તો જનીનોના પરિવર્તનને કારણે, તેના બદલાવને કારણે આવી વિકૃતિઓ આપણને જોવા મળે છે. જેનેટિક અનિયમિતતા, જીનેટિકલ ડિસઓર્ડરની વાત કરીએ આપણે તો અહીંયા 2 પ્રકારની જોવા મળશે આપણને. જનીનિક અનિયમિતતાઓ, જેને આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ તરીકે પણ ઓળખીએ છીએ, મેન્ડેલિયન ડિસઓર્ડર. એવી રીતે રંગસૂત્રીય અનિયમિતતાઓ બીજા પ્રકારની આપણને જોવા મળે છે. આગળ આપણને જોઈ ગયા કે જનીનની અંદર ખામી જોવા મળે છે, અનિયમિતતાઓ જોવા મળે છે, રંગસૂત્રોની અંદર અનિયમિતતાઓ જોવા મળે છે. અહીંયા આપણે પહેલાં મેન્ડેલિયન અનિયમિતતાઓની વાત કરીએ, પછીના લેક્ચરની અંદર આપણે આ રંગસૂત્રીય અનિયમિતતા વિશે અભ્યાસ કરીશું. અહીંયા તો મેન્ડેલિયન અનિયમિતતાઓની વાત કરીએ કે જેમાં એક જનીન રૂપાંતરણ અથવા તો વિકૃતિ થઈ જાય, કોઈ એક જ જનીન રૂપાંતરણ પામે અથવા તો વિકૃતિ થાય તો આપણે એને મેન્ડેલિયન અનિયમિતતાઓ તરીકે દર્શાવીએ છીએ. અહીંયા આ પ્રકારનો જે વિકાર છે, વિકૃતિ છે, એ જુદી ક્રિયાવિધિ દ્વારા સંતતિની અંદર ઉતરી આવે છે, જેનો અભ્યાસ આપણે આનુવંશિકતાના સિદ્ધાંતોની અંદર દર્શાવ્યો. આપણે આનુવંશિકતાના સિદ્ધાંતોની અંદર આપણે કર્યો અહીંયા. તો આ પ્રકારની જે મેન્ડેલિયન અનિયમિતતાઓ છે એ આનુવંશિકતામાં, ઉદાહરણ જોઈએ આપણે કે કોઈ કુટુંબની અંદર વંશાવળીના નકશાઓ અથવા વંશાવળીના પૃથ્થકરણ દ્વારા આપણે શોધી શકીએ છીએ કે એની સંતતિની અંદર કયા કયા પ્રકારની, ક્યારે આવા પ્રકારના ખામીઓ અથવા વિકારો જોવા મળે છે. તો આવા જે મેન્ડેલિયન વિકૃતિઓ અથવા વિકાર આપણે કહીએ, અનિયમિતતાઓ કહીએ, એના સામાન્ય ઉદાહરણમાં જોઈએ આપણે તો હિમોફેલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગઅંધતા, ફિનાઇલ કીટોનિડિયા કે થેલેસેમિયા, આવા જે રોગો છે એ રોગો આપણે મેન્ડેલિયન અનિયમિતતાના, એટલે કે મેન્ડેલિયન ડિસઓર્ડરના ઉદાહરણ તરીકે આપણે એને દર્શાવી શકીએ. અહીંયા તો મેન્ડેલિયન જે અનિયમિતતાઓ છે એ કાં તો પ્રભાવી પણ હોઈ શકે અથવા પ્રચ્છન્ન પણ જોવા મળે, અથવા તો લિંગી રંગસૂત્રો પર જોવા મળતા હોય તો આપણે લિંગ સંકલિત વિકૃતિ તરીકે એને ઓળખીશું અહીંયા. અને જ્યારે એક સંલગ્ન હોય અને પ્રચ્છન્ન હોય કે જેમાં માદા વાહક હોય તો એ હંમેશા નર સંતતિની અંદર આવા પ્રકારની ખામી નિર્માણ કરે છે, જેનો આપણે વિસ્તૃત અભ્યાસ વંશાવળીના જે પૃથ્થકરણ છે એને આપણે ઉદાહરણ સાથે, રંગઅંધતા છે, હિમોફેલિયા છે, એવા જ ઉદાહરણ છે એની અંદર વંશાવળીના પૃથ્થકરણના ઉદાહરણ સાથે આપણે વિસ્તૃતમાં એની જાણકારી પ્રાપ્ત કરીશું હવે પછીના લેક્ચરની અંદર. થેન્ક યુ.